નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એક મહત્વનો જીઆર પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યો છે. મહિલા અને બાળ વિકાસ વિભાગે એક મહત્વનો જે જીઆર પ્રસિદ્ધ કર્યો છે, જેમાં આઉટસોર્સિંગથી સેવા મેળવવા બાબત વિગતવાર માહિતી આપતો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં આઈસીડીએસ વિભાગમાં આ ભરતી કરવામાં આવશે. આઈસીડીએસ હેઠળની ગાંધીનગર કોર્પોરેશન ખાતે ચાલી રહેલ પીઓ સેલ અને પ્રાદેશિક કચેરીઓ ખાતેની જગ્યાઓ ભરવા માટે અને આ જગ્યાઓ આઉટસોર્સિંગથી મેળવવા બાબત આ પત્ર જાહેર કરવામાં આવ્યો છે. વિગતવાર જોઈએ તો મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર, સચિવાલય, ગાંધીનગર વંચાણે લીધેલ ક્રમાંક 1 પરના ઠરાવથી સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત નવી સેવા વર્ષ 2024-25 તરીકે ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે પીઓ સેલમાં નિયમિત પગાર ધોરણથી કચેરી અધિક્ષક 1, હિસાબનીશ 1, જુનિયર ક્લાર્ક 1 અને આઉટસોર્સ પટાવાળાની 1 જગ્યા મંજૂર કરવામાં આવેલ છે. તો વંચાણે લીધેલ 2 અને 3 પરના ઠરાવથી 4 પ્રાદેશિક કચેરીઓ ખાતે નિયમિત પગાર ધોરણની 4 જુનિયર ક્લાર્ક અને 4 આંકડા મદદનીશની જગ્યા વર્ષ 2024-25ની નવી બાબત તરીકે ઊભી કરવામાં આવેલ છે. તો મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત નવી સેવા ઊભી કરવા બાબત ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે પીઓ સેલમાં નિયમિત પગાર ધોરણની જે હાલમાં જગ્યાઓ છે તેના પર પ્રાદેશિક કચેરીઓ ખાતે 4 નિયમિત પગાર ધોરણની 4 જુનિયર ક્લાર્ક અને 4 આંકડા મદદનીશની જગ્યા 2024-25ની નવી જાહેરાત મુજબ ઉમેરવામાં આવેલ છે. તો વંચાણે લીધેલ ક્રમાંક 4 પરના ઠરાવથી આ જગ્યાઓ તારીખ 10/8/2025 સુધી અથવા નિયમિત ઉમેદવાર ઉપલબ્ધ થાય અથવા તો પ્રતિનિયુક્તિ ઉમેદવાર ઉપલબ્ધ થાય એમાંથી જે વહેલું હોય ત્યાં સુધીના સમયગાળા માટે શરતોને આધીન આઉટસોર્સથી સેવા મેળવવાની મંજૂરી પહેલા આપવામાં આવી હતી. હવે આ જગ્યાઓ પરનો જે ઠરાવ કરવામાં આવ્યો છે તેમાં જણાવવામાં આવ્યું છે કે ગાંધીનગર પીઓ સેલ અને પ્રાદેશિક કચેરીઓ ખાતે કામગીરીની અગત્યતા અને વહીવટી સરળતા હેતુ ઉક્ત જગ્યા ભરવી અત્યંત આવશ્યક હોવાથી નીચે દર્શાવ્યા મુજબ નિયમિત પગાર ધોરણની કુલ જગ્યાઓ પર માન્ય એજન્સી મારફત આઉટસોર્સિંગથી માનવબળની સેવાઓ મેળવવાની મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરી તારીખ 11/8/2025થી વધુ 11 મહિના અથવા તો નિયમિત ઉમેદવાર ઉપલબ્ધ થાય નહીં અથવા પ્રતિનિયુક્તિથી ઉમેદવાર ઉપલબ્ધ થાય એમાંથી જે વહેલું હોય ત્યાં સુધીના સમયગાળા માટે અને નીચે દર્શાવેલ શરતોને આધીન ભરવામાં આવી રહી છે. તો આઉટસોર્સથી સેવાઓ મેળવવા માટેની જગ્યાઓનું નામ છે કચેરી અધિક્ષક ગાંધીનગર કોર્પોરેશન ખાતે 1 જગ્યા, હિસાબનીશની ગાંધીનગર કોર્પોરેશન ખાતે 1 જગ્યા, જુનિયર ક્લાર્કની ગાંધીનગર કોર્પોરેશન ખાતે 1 જગ્યા, પ્રાદેશિક કચેરીઓ ખાતે 4 જગ્યા, આંકડા મદદનીશની પ્રાદેશિક કચેરી ખાતે 4 જગ્યા, ટોટલ 11 જગ્યાઓ, જેમાં ગાંધીનગર કોર્પોરેશન ખાતેની 3 અને પ્રાદેશિક કચેરીઓ ખાતેની 8 જગ્યાઓ ભરવામાં આવનાર છે. તો ઉક્ત જગ્યાઓ હેતુ લઘુત્તમ વેતન ધારા અધિનિયમ 1948 અન્વયે શ્રમ અને રોજગાર વિભાગના તારીખ 27/3/2023ના જાહેરનામા અને તેને આનુષંગિક બહાર પાડવામાં આવેલ ઠરાવ પરિપત્રો ધ્યાને લઈ બહાર પાડવામાં આવેલ લઘુત્તમ વેતન જેટલા જ મહેનતાણા આઉટસોર્સિંગ સ્ટાફને ચૂકવવાના રહેશે. શરતો આપેલ છે. આ ખાલી જગ્યાઓ પર નિયમિત ભરતીથી ઉમેદવાર મળે અથવા 11 માસ માટે અથવા પ્રતિનિયુક્તિથી ઉમેદવાર ઉપલબ્ધ થાય એમાંથી જે વહેલું હોય ત્યાં સુધી આઉટસોર્સથી સેવાઓ મેળવવાની રહેશે. આ જગ્યાઓ પર નિયમિત ભરતીથી અથવા પ્રતિનિયુક્તિથી ઉમેદવારની નિમણૂક થાય ત્યારે 11 માસના આઉટસોર્સના કર્મચારીઓને છૂટા કરવાના રહેશે. 11 મહિના બાદ આ જગ્યાઓની સેવા ચાલુ રાખવા વિભાગની મંજૂરી મેળવવાની રહેશે. પ્રસ્તુત ઠરાવ વિભાગની સરખા ક્રમાંકની ઈ-ફાઇલ પર નાણાં સલાહકારશ્રીના પરામર્શમાં સચિવશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગની તારીખ 20/9/2025ની નોંધણી મળેલ મંજૂરી અન્વયે
બહાર પાડવામાં આવેલ છે. ધન્યવાદ.